નમસ્કાર. સનાતન ધર્મની અંદર હનુમાનજી, રામજી, ગણપતિ આ બધા જ જે છે એ આસ્થાના પ્રતીક છે. અને આ આસ્થાના પ્રતીક જે છે એ કોઈ એક સંપ્રદાયની જાગીર ના હોઈ શકે. આજે જે પ્રમાણે સમાચાર મળ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સારંગપુર હનુમાનજીને, કષ્ટભંજન દેવજીને, કિંગ ઓફ સારંગપુરને ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરવામાં આવ્યા છે. આ બિલકુલ કાયદાની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ, બંધારણના આર્ટિકલ 21 અને 25ની અંદર ભારતના દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો અધિકાર છે. આ રીતે કોઈ ભગવાનના નામને કોપીરાઇટ ના કરી શકાય. કષ્ટભંજન, સંકટમોચન આવા અનેક નામ હનુમાનજી સાથે સંકળાયેલા છે. ગણપતિજી સાથે રિદ્ધિ સિદ્ધિના દેવતા અને અન્ય નામો પણ જ્યારે સંકળાયેલા હોય ત્યારે સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં ચુકાદો આપેલો છે. એક રામાયણ નામ હતું, એનું અત્તર નામ સાથે એને સાંકળવામાં આવ્યું હતું ત્યારે કે ધાર્મિક નામો કદી કોપીરાઇટ કે ટ્રેડમાર્ક ના થઈ શકે. સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ છે ભૂતકાળમાં પણ હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક બતાવીને વિવાદમાં આવી ચૂક્યું છે. એ વખતે પણ મોટો સનાતન ધર્મીઓએ વિરોધ કર્યો હતો. ફરીથી એકવાર કિંગ ઓફ સારંગપુરથી માંડીને આવા નામને ટ્રેડમાર્ક કરવામાં આવ્યા છે અથવા એવા સમાચાર છે. સાથે સાથે પ્રસાદને ટ્રેડમાર્ક કરવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય વસ્તુઓને પણ ટ્રેડમાર્ક કરવામાં આવી છે. મને લાગે છે કે સનાતન ધર્મ એ કોઈની જાગીર નથી અને આવું જો ટ્રેડમાર્ક કરવામાં આવ્યું હશે તો એની સામે ચેરિટી કમિશનરને પણ અમે ફરિયાદ કરીશું, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને સનાતન સંસ્થાઓ, અને જરૂર પડે તો ટ્રેડમાર્કના રજિસ્ટ્રીની અંદર પણ જઈને ફરિયાદ કરીશું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીને પણ આવા મલિન ઈરાદાઓ જે ટ્રસ્ટના છે કે જે હનુમાનજીને કોપીરાઇટ કરવા માગે છે તેનો અમે વિરોધ કરીએ છીએ.